ગુજરાતમાં તાજેતરમાં રચાયેલા નવા પ્રધાનમંડળની રચના અંગે જ્ઞાતિ આધારિત ચર્ચાઓ અને અટકળો વધી રહી છે. આ મુદ્દા પર અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા અને સ્થાનિક પ્રભાવશાળી વ્યક્તિ ડોક્ટર ભરત કાનાબારે એક કડક ટ્વીટ દ્વારા પોતાની વાત રજૂ કરી. તેમણે જ્ઞાતિ જાતિના આધારે થતી આવી ટીકાઓને સમાજ માટે નુકસાનકારક ગણાવી. ડોક્ટર કાનાબારના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં અમુક જ્ઞાતિને ખૂબ જ મહત્વ મળ્યું, અમુક જ્ઞાતિનું વજન વધી ગયું છે, અમુક જ્ઞાતિની અવગણના થઈ. આ પ્રકારની વાતો સમાજ માટે નુકસાનકારક છે. જ્ઞાતિ જાતિના વાડાઓમાં વિભાજિત કરનારી અને જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ તથા ઈર્ષાની લાગણીને ભડકાવનારી છે. તેમણે પાર્ટીના વિચારધારા પ્રત્યે સમર્પિત કાર્યકર્તાઓને આવી પરિભાષાથી દૂર રહેવાની સલાહ આપી છે. આગળ વધતા તેમણે ચેતવણી આપી કે સત્તાની સાંઠીમાં જ્ઞાતિ જાતિઓને હોમવાની પ્રવૃત્તિ અંતે તો સમાજની એકતાના તાર ઘટવા વાળી પુરવાર થશે. તેમ છતાં તેમણે પોતાની જ્ઞાતિનું ગૌરવ માનવામાં કોઈ ખામી નથી માનતા, પરંતુ માત્ર સત્તા મેળવવા જ્ઞાતિના ખભાનો ઉપયોગ કરનારાઓથી સમાજને સાવધાન રહેવાનું કહ્યું. સમાજમાં વર્ગ વિગ્રહ ઊભા કરનારા નેતાઓને લઈને પાર્ટીને નુકસાન ન થાય તેવી અનુલક્ષીને ટ્વીટ તેમણે અંતમાં જણાવ્યું. ગુજરાતમાં નવા પ્રધાનમંડળની જાહેરાત બાદ જ્ઞાતિ સમીકરણ અંગે વિવિધ પક્ષોમાંથી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષી પક્ષો તેને જ્ઞાતિ આધારિત રાજનીતિના રૂપમાં જુએ છે, જ્યારે શાસક ભાજપ તેને વિકાસ અને લોક ભવ્યતાના આધારિત ગણાવે છે. ડોક્ટર કાનાબાનું આ ટ્વીટ ભાજપના આંતરિક વલણને પ્રતિબિંબિત કરે છે કે જે સામાજિક એકતા પર ભાર મૂકે છે. સ્થાનિક કાર્યકર્તાઓ માને છે કે આવા નિવેદનો પાર્ટીની ઇમેજને મજબૂત કરશે, જ્યારે વિરોધીઓ તેને અંદરની અશાંતિ તરીકે જુએ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.